तो नमस्कार मित्रों, मारी आ इलेक्ट्रिकल आसिस्टન્ટ यूट्यूब चैनल में आपનું हार्दिक स्वागत है। तो आज આપણે વાત કરીશું સબસ્ટેશનના ઇક્વિપમેન્ટ વિશે કે સબસ્ટેશનમાં શું શું લગાડવામાં આવે છે અને પાવરને બાયપાસ કરવામાં આવે છે અને ટ્રાન્સફોર્મર બાજુ કઈ રીતે લઈ જવામાં આવે છે, ઇનપુટ કઈ રીતે આવે છે અને આઉટગોઈંગ કઈ રીતે થાય છે। તો મિત્રો જો અહીંયા આ ટાવર છે, આપણા જેમાં આવડો ટાવર છે ને તે આઉટપુટ છે, એટલે મતલબમાં થર્મલ પાવર સ્ટેશનમાંથી અહીંયા એસએસમાં પાવર આવી રહ્યો છે અને અહીંયા તમે જો આવડો તમે જોઈ શકો છો, આવડો એલએસ લાઇટિંગ એરેસ્ટર જે ગમે એ તારમાં વીજળી કે એવું વધારાનો કરંટ આવે તો તેને ગ્રાઉન્ડ કરી દેવામાં આવે છે। જે વધારાનો કરંટ આવે તેને ગ્રાઉન્ડ કરી દેશે, જુઓ આવડો એને લાઇટિંગ એરેસ્ટર કહેવામાં આવે છે। પછી અહીંયા સીવીટી છે, જુઓ તમે આનું તો જોયું, આ સીવીટી છે, તે આવે જે પાવર આવે છે તેને મેજર કરશે કે ભાઈ કેટલા વોલ્ટેજ આવે છે તેને। પછી એની આગળ તમે જુઓ મોટા માથા આવું છે અને સીટી કહેવામાં આવે છે। આ સીટી જે કરંટને માપે છે કે ભાઈ આઉટગોઈંગ સ્ત્રોતમાં કેટલો કરંટ આવે છે અને આપણે કેટલા કરંટની જરૂર છે। વધારાનો કરંટ એ ગ્રાઉન્ડ કરી દેશે। તેની નીચે એમીટર કે વોટમીટર લગાડેલું હોય છે કે કેટલા કિલો એમ્પિયર આવે છે તે મેજર કરે છે। તો આ તમે ત્રણ વસ્તુ જોયું, આ સીવીટી છે, આ લાઇટિંગ એરેસ્ટર છે, પછી આઇસોલેટર છે અને જે આ માથે આવડા જે લટકે છે તેને વેવ ટ્રેપ કહેવામાં આવે છે। તે હાઈ ફ્રીક્વન્સી માટે વપરાય છે, વેવ ટ્રેપ જોઈ લો મિત્રો। અને અહીંયા આ બસ છે, ઉપર આ બસ છે, જુઓ આ તમે જોયું, આ બસ એવા 3 બસ છે અહીંયા, લો હું તમને બતાવું। પછી આ આઇસોલેટર છે, તો આપણે લાઇટિંગ એરેસ્ટર, પછી સીવીટી જે કેપેસિટિવ ટ્રાન્સફોર્મર કેપેસિટિવ વોલ્ટેજ ટ્રાન્સફોર્મર તેના વિશે પણ માહિતી આપણે લીધી અને આપણે કરંટ ટ્રાન્સફોર્મર જેને સીટી કહેવામાં આવે છે। પછી આવડા આઇસોલેટર છે, જુઓ મિત્રો અહીંયા આવડા આઇસોલેટર છે અને માથે આ જુઓ એક બસ નંબર 1, પછી આ બસ નંબર 2 અને આગળ બસ નંબર 3, પછી આ ગેન્ટ્રી છે, ગેન્ટ્રી ટાવર મતલબ। પછી આ પાછા આઇસોલેટર આવે છે, એટલે મતલબમાં એક બસ બીજો બસમાં ઓપન કરવા માટે અહીંયા આઇસોલેટર આવે છે। એટલે મતલબમાં આ બસમાં કંઈક કામ હોય, આપણે ગમે એ કામ હોય કે ફોલ્ટ હોય તેને રિપેરિંગ કરવા માટે આપણા બસના આઇસોલેટર બંધ કરી દેવામાં આવે છે અને અહીંયા બસમાં પાવર દેવામાં આવે છે, એટલે અહીંયા આઇસોલેટર, એટલે મતલબમાં 3 આઇસોલેટર હોય છે। પછી આઇસોલેટર, પછી બ્રેકર, આ જુઓ તમે આવું જોઈ રહ્યા છો, આ બ્રેકર છે। આ બ્રેકર મતલબમાં આપણે ઓન ઓફ પાવરને ઓટોમેટિક ટ્રીપ કરવા માટે, એટલે કે હાઈ કરંટ આવી જાય અને ક્યારેક ગમે એ ફોલ્ટ થયો હોય ત્યારે ત્યાં આપણે કંટ્રોલ રૂમમાંથી બ્રેકર ઓટોમેટિક ઓપરેટ થઈ જાય છે, તેના માટે બ્રેકર હોય છે। પછી આ જુઓ મિત્રો, આ બસ છે, આ બીજી બસ નંબર 2, એમાં પણ જો આઇસોલેટર છે અહીં દીધેલા છે, ઓલે આપણે ખુલ્લા હતા તમે હમણાં જોયા હતી, જુઓ। હવે આગળનો આ બસ નંબર 3 છે, જુઓ ત્યાં પણ જુઓ આઇસોલેટર છે મિત્રો। દેખાય, જુઓ આઇસોલેટર છે, આ જો આઇસોલેટર ખુલ્લા છે, એટલે મતલબમાં આ બસ અત્યારે બંધ છે અને અહીંયા જો આ પાછા કરંટ ટ્રાન્સફોર્મર આવી ગયા, સીટી અને પછી ટ્રાન્સફોર્મર। તો આ રીતે મિત્રો સબસ્ટેશનમાં ઇક્વિપમેન્ટ હોય છે। એટલે 3 બસનો આમાં આઉટેજ જ્યારે ગમે એ બસમાં ફોલ્ટ હોય કે ગમે એ આપણે ઇન્સ્યુલેટર બદલવાનું હોય કે પછી આવડા આઇસોલેટરમાં ગમે એ ફોલ્ટ આવી ગયો હોય ત્યારે મિત્રો કામ કરવામાં આવે છે। તો આ રીતના સબસ્ટેશનના ઇક્વિપમેન્ટ હોય છે નાના મોટા। અને આ સીટી, પછી આ ટ્રાન્સફોર્મર છે, એટલે અહીંયા 220/66 kV કિલોવોટનું એક આ ટ્રાન્સફોર્મર છે। આવા 3 ટ્રાન્સફોર્મર છે અને પછી ઓલી બાજુ 66 આવી ગયેલી છે, આ બાજુ આ ટ્રાન્સફોર્મર છે। તો મિત્રો તમને આ વિડીયો કેવા સારા લાગતા હોય તો મારા આ વિડીયોને એક લાઇક કરી દેજો અને તમારા અન્ય મિત્રો સાથે શેર કરજો, જેથી કરીને તેમને પણ માહિતી મળે। અને જે કોઈ મિત્રોને જેટકોમાં એપ્રેન્ટિસ કરવાની ઈચ્છા હોય તે લોકો કમેન્ટમાં કહેજો કે ભાઈ
ભાઈ કે રીતે આમાં લાગવું અને શું શું કરવામાં આવે છે. હું એપ્રેન્ટિસ જ છું. તમે મને કમેન્ટમાં કહી દેજો કે કેટલા પર્સન્ટેજ હોય ને તમે ઝટકોમાં આપણે આવી શકીએ તો હું તમને જવાબ આપીશ. થેન્ક યુ મિત્રો, આભાર.